આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. એનડીએના નેતાઓએ ગઈકાલે સર્વસંમતિથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે. નવી દિલ્હીમાં એનડીએ નેતાઓની બેઠક દરમિયાન એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના કાર્યકાળ દરમિયાન દેશમાં છેલ્લા 10 વર્ષમાં દરેક ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ થયો છે. ઠરાવમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દેશની જનતાએ 6 દાયકા પછી સતત ત્રીજી વખત પૂર્ણ બહુમતી સાથે મજબૂત નેતૃત્વને ચૂંટ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે 17મી લોકસભા ભંગ કરી દીધી છે. અગાઉ કેન્દ્રીય કેબિનેટે ગઈકાલે બપોરે યોજાયેલી તેની બેઠકમાં રાષ્ટ્રપતિને તાત્કાલિક અસરથી 17મી લોકસભાનું વિસર્જન કરવાનું સૂચન કર્યું હતું. જાહેર થયેલા પરિણામો બાદ કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં લોકસભાનું વિસર્જન કરવાની રાષ્ટ્રપતિને ભલામણ કરવાનો નિર્ણય કરાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે વૃક્ષારોપણ કરીને મિશન 3 મિલિયન ટ્રીઝ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ અમદાવાદ ખાતેથી એએમસીના વિવિધ પર્યાવરણલક્ષી પ્રકલ્પોનો આરંભ કરાવ્યો હતો. એએમટીએસ દ્વારા નવા શરૂ કરવામાં આવનાર મેટ્રો કનેક્ટિવિટી ફીડર રૂટ અને રિવરફ્રન્ટના નવા રૂટ પરની ઇલેક્ટ્રિક બસોનું પણ તેમણે લીલી ઝંડી ફરકાવીને લોકાર્પણ કર્યું હતું. સાથોસાથ મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત રિડ્યુસ, રીયુઝ, રીસાયકલ 3R વાનનો પણ આરંભ કરાવ્યો હતો. કંડલા ખાતે આગ લાગવાની ઘટનાનો પ્લાન તૈયાર કરી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવા મોક ડ્રીલ યોજાઈ હતી, જે અંતર્ગત કંડલા ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલમાં મેન્ટેનન્સ દરમિયાન સ્પાર્ક થતાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સેફટી ટીમે ઇમરજન્સી કોલ જાહેર કર્યો હતો. ઇન્ડિયન ઓઇલ પરિસરમાં આવેલી ફાયર સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી, જોકે તમામ ફાયર સિસ્ટમ એક્ટિવ કર્યા બાદ પણ આગ ઉપર કાબુ મેળવી શકાય તેવી સ્થિતિ નહોતી. આથી જિલ્લા વહીવટીતંત્રની મદદ માંગવામાં આવી હતી. કંડલા પોર્ટના ફાયર ટેન્ડર્સે આગ બુઝાવવામાં સફળતા મેળવી હતી. ત્રીજા લેવલના ડિઝાસ્ટર વખતે જિલ્લા વહીવટીતંત્ર સાથે સુચારુ સંકલનથી રાહત બચાવની કામગીરી માટે આ ઓફસાઇટ મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. લોકો ક્લાઇમેટ ચેન્જની અસરો લગભગ તમામ ક્ષેત્રોમાં અનુભવી રહ્યા છે, ત્યારે મનુષ્યો દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓની વૈશ્વિક પર્યાવરણ પર થતી અસરો ઓછી થાય તે માટે સૌ સાથે મળીને આવનારા સમયમાં વધુને વધુ વૃક્ષારોપણ પ્રવૃત્તિમાં જોડાય તે ખૂબ મહત્વનું છે. ત્યારે કચ્છ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની ઊભી થયેલ પરિસ્થિતિ સામે ઉપચારાત્મક પગલાં લેવા વન વિભાગ દ્વારા વૃક્ષ વાવેતર, નર્સરીઓમાં રોપાઓનો ઉછેર કરી વિનામૂલ્યે રોપા વિતરણ, ખેડૂતલક્ષી યોજનાઓ થકી વૃક્ષોના વાવેતર કરી પર્યાવરણ જાળવણી માટે વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે. આ ચોમાસા દરમિયાન સામાજિક વનીકરણ વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળી વન વિભાગ દ્વારા ઉત્તમ પ્રકારના રોપા ભરી કચ્છ જિલ્લાના 10 તાલુકાના ગામડાઓમાં વૃક્ષરથ ફેરવવામાં આવશે, જેમાં ગામડાઓની શેરીઓમાં જઈ ઘર ઘર સુધી રોપાઓનું વિતરણ તેમજ તેનો ઉછેર કરી પ્રકૃતિના જતનનું મહત્વ સમજાવવામાં આવશે. સમગ્ર જિલ્લામાં જૂન મહિના દરમિયાન મેલેરિયા ફેલાવવાની શક્યતાવાળા જિલ્લાના 274 ગામ અને 7 શહેરી વિસ્તારોમાં 340 જેટલા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. મુખ્ય જિલ્લા આરોગ્ય વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આ ગામોમાં ગ્રામ્ય કક્ષાના અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ તથા લોક આગેવાનો સાથે સંકલન કરી શિબિરોમાં મચ્છરોનું જીવનચક્ર, મચ્છરોના પોરા તથા પોરા ભક્ષક માછલીઓનું જીવંત નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જૂનને મેલેરિયા માસ ઉજવવા નિયત પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતે આયર્લેન્ડને 8 વિકેટે હરાવી T20 વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધા અભિયાનનો વિજયી આરંભ કર્યો હતો. ન્યૂયોર્ક ખાતેની પ્રથમ મેચમાં આયર્લેન્ડ ટીમ 96 રનમાં આઉટ થઈ ગઈ હતી. ભારતે 12 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 97 રન કરી મેચ જીતી લીધી હતી. અને આ સાથે આ સમાચાર બુલેટિન અહીં પૂરું થયું. નમસ્કાર.